એનો થોડોક બાટલો ફાટી ગયો. એ એમ કે છે કે હા હવે તમે છે ને મસ્ત બેહી રહ્યો ને મારે એકલું એકલું કામ કરવાનું. આનું તો એવું છે કે હવે તું રીલ્સ જોહે પછી એમાંથી હારું હારું ગોતે પછી કે હવે આ લેવું છે એવું થાય મિથુન. અમારે નાનો પૂરી નહીં. સો હે ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા મસ્ત મજાના વ્લોગ વિડીયોમાં અને મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ છાયા. ગુડ મોર્નિંગ. ને આજે અમે અમારી મસ્ત જૂની જગ્યા પર બેઠા છીએ. મસ્ત મજાનો નાસ્તો આવી ગયો છે. આ છે વઘારેલી રોટલી ને પૂરી ને ચા. વાહ. હવે રોજ ને જગ્યા અમે કંટાળો આવે ત્યારે જગ્યા બદલતું રહેવાનું. ત્યારે હોલમાં આવવાનું, ત્યારે અહીંયા આવવાનું. અને આ હે ને મસ્ત વાતાવરણ ખાવાની કે મજા આવે. ચાલો ફ્રેન્ડ નાસ્તો કરવા. ઓફિસે આવી ગયા છીએ ને હજો મારે મીઠું રાખી. અમે મીઠું રાખીને જોઉં તો હું થાય. ખાતું હોય ત્યારે ખાતું હોય. મીઠું રાખીને બહુ જલસા છે. ઓફિસ આવીને બેસવાનું છે. લાઈફમાં કોઈ તકલીફ નથી. ખુશ મિજાજ છે. એવું મિથુન રાશિ છે. ના હોય જે રોગ છું એ તમે મને ઓળખો. હા તો તું રે છે એ જ તારી રાશિ છે ને. બતાવે હું ખાવાનું છે હું નહીં ખાવાનું એવું. થવાનું તો એવું છે કે હવે તું રીલ્સ જોહે પછી એમાંથી હારું હારું ગોતે પછી કે હવે આ લેવું છે એવું થાય મિથુન. તો અમે થોડું કામ કરી લઈએ. તો મિત્રો આપણે છે ને હવે કામ કરીએ. લગભગ 1 કલાકનું કામ છે. 1 કલાકનું કામ કરી લઈએ પછી છાયા ભેગા અમે રીલ્સ જોવું હે ને. તો ચલો કન્ટિન્યુ. નથી જમવું. ક્યારની ખાવ ખાવ કરતી છે ને હવે કઈ મજા નહીં આવે ખાવામાં. મને આંખ નહીં ભાવ તો બનાવે શું કામ. અમારા હાથ ભૂખ લાગી જોરદાર. ગુવાર ભૂંગળા પાપડ તો ભાવે નહીં તો લાવે શું કામ. ગુવારનું શાક ભાવે નહીં તો ગુવારનું શાક ગુવાર લાવે શું કામ. તો ચાલો મિત્રો જમવા. તો મિત્રો ઓફિસ નું બધું કામ પતી ગયું છે ને વાગી ગયા છે 6, પોણા 6. ઘરે નહીં જવું. જવું છે. હાલો ફટાફટ. પછી આઈ નહીં હું ઓરે જઈને પછી ખાવા બનાવવા એમ જ બનાવવા. તો મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે. હવે છાયા ઘરે જઈને શું બનાવું. ખીચડી બનાવવાનો વિચાર છે. મેં હે ને ખીચડી ને મરચું મીઠું ને એલ નાખીને ખીચડી ખાવી છે. ખાધું કઈ નહીં. મિત્રો આજે છે અમારે ખીચડીનો પ્રોગ્રામ. અમે હે ને ખીચડી ખાવી. ખાવું હોય તો આના બટાકાનું શાક બનાવું. તો ચલો મિત્રો કન્ટિન્યુ. તો મિત્રો ઓફિસ થી પોણા 6 વાગ્યામાં નીકળવાના હતા અને થોડુંક કામ આવી ગયું ને ઘરે પહોંચતા પહોંચતા 7 વાગી ગયા. પાછો અમારે ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. છાયા મેડમ હવે મસ્ત મજાનું ખાવાનું બનાવવાની તૈયારી કરે છે. એનો થોડોક બાટલો ફાટી ગયો. એ એમ કે છે કે હા હવે તમે છે ને મસ્ત બેહી રહ્યો ને મારે એકલું એકલું કામ કરવાનું. અને જો એનું જ્યાં લગીને ખાવાનું ન બને ત્યાં લગીને હું અહીંયા જ ઉભો રહેવાનો છું. ના મારા માથા પર નહીં બને. માથા પર બને અમારે વધારે આવે. માથા પર તો હું ક્યાં કરવાનું છે. નહીં હું અહીંયા જ ઉભો રહીશ. અમારે નાનો પૂરી નહીં જવાની કે દાદાગીરી ધક્કો મારીને અંદર. હા ના ખાલી ચા પીવાના. ખાલી ચા પીવાની. બાકી આવા જમના ખાય ને ચા નાસ્તો કરે પછી રાતે એવું ખાય. બનાવું નહીં પાછું મેં. પાછું વાત આ ના બનાવું પાછું મેં. બનાવો હું બનાવું. તું શું બનાવું. આનો પ્રશ્ન છે ખાવાનું શું બનાવું ને મારો પ્રશ્ન છે હું વિડીયો શું બનાવું. એટલે તકલીફ આપણે બેને સેમ જ છે. બરાબર ને મિત્રો. કઈક સજેશન આપો કે અમે તમને વિડીયોમાં શું બતાવીએ. હવે તમે વિડીયો જ્યારે મૂકે ત્યારે અરે એમ નહીં રોજ રોજ શું બનાવવું. મિત્રો રોજ રોજ વિડીયોમાં શું બનાવવું. આજે જેટલી વ્લોગ બનાવે છે ને એનો તો સલામ છે. હું તો અગલા 7-8 વિડીયો બનાવીને થાકી ગયો. હવે જો એમાં એવું છે કે ખાવાનું તો છાંય રોજ ખીચડી બનાવે તો એવું ખાઈ લો. પણ રોજ હું કંઈક ને એક વિડીયો મૂક્યા કરું તો તમે કોઈ જોવો નહીં એટલે તકલીફ વાળું કામ છે. હા તો કઈ નહીં અમે ખાઈ લેવું. જાજો
આને છે ને જ્યારે હોય ત્યારે કઈક ને કઈક લાગતું જ હોય. શાંતિથી કરાય. તો જો મિત્રો હમણાં છાયા મને કહેતા ને તમારે નાસ્તો નહીં કરવાનો પછી રાતે ખાય હું જો થોડું આપવું વળી ખાય. મારું બહુ ધ્યાન રાખી એમ તો એનું દિલ બહુ મોટું છે. ભલે હું રાતના મોડો ખાવા તો રાતના પાછું મને આપે કે જો મસ્ત મજાનું એ શાક બાક લઈને શાક સંભાળે છે તો બી મારી બાજુમાં બેઠી કે તમે ખાવ ધરાઈને ખાવ એમ. તો ચલો મિત્રો અમે મસ્ત ચા ને ગાંઠિયાનો લુપ્ત ઉઠાવીએ. क्या हंसता रहता है पूरा दिन. હા હશે એનું ઘર હશે. ऐसा જ કરવાનો મિત્રો. તમે બી ऐसा જ કરો. અમારી જેમ તો મિત્રો અમારે ફોલોઅર્સ મિત્રોની કમેન્ટ હતી કે તમારા ભગવાનના વાઘા છે ને બહુ મસ્ત છે તો અમને છે ને નજીકથી દર્શન કરાવજો. જો આ અમારા ખોડિયાર માતા છે, ગણપતિ દાદા, લક્ષ્મી માતા, સરસ્વતી માતા, બ્રહ્માણી માં છે ને મસ્ત મજાના છાયા વાઘા લઈ આવી છે ને અમારે દીવા બત્તી થઈ ગયા છે. છાયા મેડમ જમવાનું બનાવે છે તો તમે મેનુ ચેન્જ નહીં કર્યો ને? હે એમાં એવું છે ને આનું છે ને હાલતા બધું ચેન્જ થઈ જાય કે આ બનાવવાનું બનાવે કંઈક બીજું એટલે પૂછવું પડે. મૂળ હારું મોટા મોડું ખાતું હોય તો ફટાફટ જે બને બનાવી નાખવું. બાકી મૂળ હારું હોય ટાઈમ હોય તો હારું બનાવવું. મગની ખીચડી બનાવી ને મગની ખીચડી ને કઢી મગની ખીચડી નહીં બનાવી વઘારેલી ખીચડી આપણા એક ફોલોઅર્સ ની કમેન્ટ હતી કે તમે છાશ વઘારો તો મને બતાવજો. તો તું વઘારે ને ત્યારે મને કહેજે હે ને. અને અમે ફરાળીમાં ખવાય ને એવી છાશ વઘારેલી. અમે છે ને ખીચડીમાં ખવાય એવી વઘારેલી. મિત્રો એમાં બી નવું આવે. ફરાળીમાં અલગ છાશ વઘારેલી આવે. એમાં છે ને ઈંડાળા નાખવાના. ઈંડાળાનો ભૂકો નાખવાનો અને મરચાં અને કઢી લીમડો અને રાયનું કે જીરાનો વઘાર મૂકીને બાકી નાખી દેવાની છાશ. એટલે ફરાળમાં ખવાય એવી છાશ. અને આમાં તો છે ને હું લાલ મરચું નાખ્યું. આમાં ઈંડાનો ભૂકો નહીં આવે. ખાલી લાલ મરચું અને જીરામાં વઘાર મૂકવાનું, લાલ મરચું નાખવાનું, મીઠું નાખવાનું, થોડી ખાંડ નાખવાની. એટલે છાશ માં બી ભાઈ છાશ વઘારવામાં બી પ્રકાર આવે હે ને? એવું જ ને. હું બનાવું છું, બધાનું નહીં ખબર. 2 ચમચી તેલ નાખ્યું, એમાં છે ને જીરાનો વઘાર કરવાનો. જીરું પકડી જાય એટલે છે ને ગેસ બંધ કરી દેવાનો. ગેસ થી બંધ કરવો પડે? હા. 1 ચમચી મરચું અને સ્વાદ અનુસાર મીઠું. બસ પછી આ થોડું પકડી જાય એટલે પછી આ છાશ નાખી દેવાની. બસ. હા. અને થોડું 2 ચમચી છાશ ખાટી હોય ને એટલે 2 ચમચી ખાંડ નાખી આપવાની. મિત્રો કઈ છે નહીં, આ તો હું બનાવી લઉં વઘારેલી છાશ. આપણે બી કઈક રેસીપી શીખવાની છે મિત્રો. પછી આપણે છાયા માટે સ્પેશિયલ બનાવશું. પછી એને ખવડાવે કે ટેસ્ટ કોને કહેવાય. છાયા જેવું ખાવાનું તો છે ને એમ તો ન કહેવાય કોઈ ન બનાવતું. અહીંયા એટલું મસ્ત ખાવાનું બનાવે છે ને કે હું કોઈને બી ઘરે જાઉં તો મને લોકોના હાથનું ખાવાનું નહીં ભાવતું. બોલ એવું નહીં કરવાનું, ત્યારે ખાઈ લેવાય. બધાના હાથનો ટેસ્ટ કરાય. જી સત્ય છે એ સત્ય છે. તું ટેસ્ટી બનાવે છે આમ મતલબ મરચું મીઠું જે મારા ટેસ્ટ પ્રમાણે બનાવે ને મને બીજે જાય ને એટલે મને નહીં મજા આવતી. એવું થઈ ગયું. સાચી વાત છે. ત્યાં જમવા જાય ત્યારે આપણું છે મારે. ત્યાં જમવા જાય ને જમીન આવે પછી થોડું ખાય પછી ઓરાય તો પછી બનાવવું પડે. હા મેં ગમે ત્યાં જાઉં ને એટલે છાયા નહીં ઘરે આવીને મારા આટલું ગમે એટલા હોય ગયું 11 વાગ્યા 12 વાગ્યા એને મને બનાવીને ખવડાવવું પડે. મસ્ત મજાનું અમારું જમવાનું રેડી છે. આ તો મેં અલગ જાતની જ ખીચડી જોયા પહેલી વખત. હે ઢીલી બનાવી, ઢીલી ખાવી હતી. વઘારેલી ખીચડી તો તું અલગ બનાવતી હતી, આજે કે અલગ બનાવી? ના વખતે મેં ખોટી બનાવું, મસાલો નાખીને બનાવું. આ વખતે મેં એમ જ બનાવી આજે. એવી ખાવી હતી મારે એટલે. તો મિત્રો જમવામાં છે વઘારેલી ખીચડી, મસ્ત સલાડ છે, ભૂંગળા છે, વઘારેલી છાશ છે ને સાથે અમારી છાયા છે
જે અમને ભર પેટ ખવડાવે છે. ચલો મિત્રો જમવા ને તમે શું જઈમાં કમેન્ટ કરજો. તો અમારી ઘરે છે ને મોંઘેરા મહેમાન આવ્યા છે. આ છાયાનો મોટો ભાઈ ને એની ભાભી છે. છાયા ફોર્મમાં ભાઈ આવે એટલે હે હારું આને તો ઓળખો જ છો તમે. જમાડી કલર મસ્ત લાગે હે ને. અરે પસંદ કોની છે? મારી. રમવાનું છે તારું છે? લઈ લે શું છે? હું આવું ક્યાં આવું? કેટલી ચોકલેટ ખાધી તે? 2 કેમાં ખાધી? તારું નામ શું છે? અહીંયા હારું. તો મિત્રો વિડીયો એન્ડ કરવાનો રહી ગયો તો આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ. જો વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઇબ કરી નાખો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.